4 અથવા તો 5 તારીખે વરસાદની તીવ્રતામાં વધારો થશે. ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 7 ઇંચ કરતા વરસાદ વધી શકે. કોઈ જગ્યાએ 8-10 ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે. કેમ? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. વરસાદનો નવો રાઉન્ડ આવવાને લઈને પરેશ ગોસ્વામી તેમજ ગુજરાત હવામાન ખાતાએ મોટી આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરની સિસ્ટમના કારણે આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ગુજરાતના 70થી 80% વિસ્તારોમાં આ સિસ્ટમના કારણે વરસાદ વરસશે. તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આવનારા 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેની માહિતી પણ આપવામાં આવી છે. તો આ તમામ જાણકારીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે મહત્વનું છે કે જૂન મહિનો પૂર્ણ થયા બાદ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. જોકે જૂનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ પડ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે જૂના મહિનામાં સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડ્યો છે, જ્યારે જુલાઈ મહિનામાં 3-4 તારીખ સુધી છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેનો લાભ આગામી દિવસોમાં ગુજરાતને મળશે. આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે. જોકે એક વાત તો સ્પષ્ટ છે કે આ બંને કિસ્સામાં કચ્છને સારા વરસાદનો લાભ મળશે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતના 70થી 80% વિસ્તારને લાભ આપે એવી પણ શક્યતાઓ છે. જોકે આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલીક મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેના આધારે અનુમાન લગાવી શકાય છે. તેઓએ માહિતી આપતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં એટલે કે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ રહેશે અને હજુ ઘણો વરસાદ પડવાનો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અતિ ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવનારા 7 દિવસ દરમિયાન વરસાદનું જોર વધુ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ જે વિસ્તારો છે તેમાં કંઈક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ આગામી દિવસો દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે. 2 તારીખની વાત કરીએ તો 2 તારીખે ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે 3 તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા આ 2 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જોકે 4 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. ખાસ કરીને 2 અને 3 તારીખે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. 4 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 5 તારીખે અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, છોટાઉદેપુર,
ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે 6 તારીખે રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને મોરબી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો 7 તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા આ 2 જિલ્લાના છૂટાછવાયા કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આમ હવામાન ખાતા દ્વારા પણ આવનારા 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે 3 થી લઈને 6 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જોકે અંબાલાલ પટેલના અંદાજ મુજબ ભેજવાળા દક્ષિણ પવન પ્રવાહોમાં વરસાદ વધારો લાવશે. જોકે અંબાલાલ પટેલના અંદાજ મુજબ ભેજવાળા દક્ષિણ પવન પ્રવાહો વરસાદમાં વધારો લાવશે, જેમાં ખાસ કરીને 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને સુરતમાં વધુ વરસાદની શક્તિશાળી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. જોકે હવામાન વિભાગ અને આગાહીકારોએ આવનારા દિવસો દરમિયાન લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે એવી સલાહ પણ આપવામાં આવી છે. પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ જે વિસ્તારોમાં વરસાદનો જોર ઓછો છે એ વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં સારો વરસાદ થાય એવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે. જોકે અંબાલાલ પટેલ, હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની એક સરખી આગાહી આવી રહી છે, માટે જ આવનારા દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થાય એવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે ખેડૂતોએ જે કાંઈ પણ ખેતીના કામ છે એ વહેલાસર પતાવી લેવા જોઈએ, કારણ કે ફરી એકવાર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો જોર વધી શકે છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટના કેટલાક ભાગો, જૂનાગઢના કેટલાક ભાગો આ વિસ્તારોમાં આવનારા દિવસો દરમિયાન વરસાદનું જોર થોડું ઓછું રહે એવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વ્યક્ત કરવામાં આવેલી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે.